ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોયલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સંસદમાં ઉઠાવેલા મુદ્દા જે આયુષ્માન કાર્ડમાં દર્દીઓને પડતી હાલાકી, એસવીપી હોસ્પિટલે કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। મુદ્દા જે ઉઠાવવા મુખ્ય ઉદ્દેશ એસવીપી ક્ષતિ સુધારે જેથી કરીને દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે। એસવીપી હોસ્પિટલ ક્ષતિ સુધારવાની જગ્યાએ નિરાકરણ કરવાની જગ્યાએ અખબારી યાદી બહાર પાડીને કંઈ ખોટું નથી થયું તેવી બડાઈઓ હાંકી છે। એસવીપીમાં બનેલ કિસ્સાની હકીકત અને પુરાવા આપીને એસવીપીના દાવાની પોકળ હકીકત ખુલ્લી પાડી હતી। લાંબા સમયના પછી ગુજરાતમાં એઆઈસીસી નું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે। આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે। 2025 નું વર્ષ આપણા સૌ ગુજરાતીઓ માટે પણ ખૂબ મહત્વનું એ રીતે છે કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એની જન્મભૂમિ ગુજરાત છે અને એવા ગુજરાતમાં એઆઈસીસી નું અધિવેશન 2025 માં થાય છે। આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારાને યોગ્ય ગણીને મહાત્મા ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એને 100 વર્ષ 2025 માં પૂર્ણ થાય છે એટલે અમારા એઆઈસીસી દ્વારા ગુજરાત પસંદ કરવામાં આ એક ઐતિહાસિક વર્ષમાં એનું આ એક કારણ છે। બીજું કારણ આપ જુઓ છો કે અહીંયા સૌથી પહેલી તસવીર એ સરદાર વલ્લભભાઈ પટેલની લાગેલી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી પહેલા અધ્યક્ષ એ સરદાર સાહેબ હતા અને સૌથી લાંબા સમય સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ એ સરદાર સાહેબ રહ્યા હતા। એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખને એટલે જન્મ જયંતિને 150 વર્ષ 2025 માં પૂર્ણ થાય છે અને એમની પુણ્યતિથિ એમને 75 વર્ષ એ 2025 માં પૂર્ણ થાય છે। ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ ગુજરાતની આ ભૂમિને એઆઈસીસી ના સેશન માટે પસંદ કરી છે। એ માટે એમનો ખાસ હૃદયપૂર્વક એઆઈસીસી નો આભાર માનું છું। એપ્રિલ 8 તારીખે અમારી સીડબ્લ્યુસી ની એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી કોંગ્રેસ વર્કિંગ કમિટી જેમાં આપણા ગુજરાતમાંથી જગદીશભાઈ ઠાકોર એના સભ્ય છે। એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી એટલે આ મીટિંગમાં સીડબ્લ્યુસી ના કોંગ્રેસ વર્કિંગ કમિટીના મેમ્બર્સ ઉપરાંત પરમેનન્ટ ઇન્વાઇટીસ ઉપરાંત સ્પેશિયલ ઇન્વાઇટીસ અને દરેક રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ એ આ મીટિંગમાં હાજર રહેશે। સવારે 11:30 વાગે શાહીબાગ ખાતે સરદાર સ્મારક આવેલું છે। સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રનું સૌથી અગ્રગણ્ય નેતાઓમાંનું નામ, લોખંડી પુરુષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે ગૌરવ કે 25 વર્ષ અને પહેલા પ્રમુખ એટલે સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ એ ત્યાં મળશે સવારે 11:30 કલાકે 8 એપ્રિલ। મીટિંગ પૂર્ણ થયા બાદ સાંજે 5 કલાકે ગાંધી આશ્રમમાં પૂજ્ય બાપુના એ ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યશ્રીઓ તમારા જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે સાહેબ, રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, અમારા ટોપ મોસ્ટ લીડર્સ બધા જે વર્કિંગ કમિટીના છે તમામ ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત રહીને ભજન અને
પ્રાર્થના સભામાં ઉપસ્થિતિ રાખશે. 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે. સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે. અમારા ગુજરાત માટે પણ અમે વિનંતી કરી છે કે અમારા લીડર્સને પણ એઆઈસીસી ના અધિવેશનનો લાભ મળે એટલા માટે સ્પેશિયલ ઇન્વાઇટીઝ તરીકે થોડા આગેવાનોને પણ જે એઆઈસીસી ડેલિગેટ્સ નહીં હોય એમને પણ હોસ્ટ સ્ટેટ છે, યજમાન રાજ્ય છે એ રીતે સ્થાન મળે એ માટેની વિનંતી અમે કરી છે. મને આશા છે કે એમાં અમારા થોડા નામો પણ ઉમેરાશે અને ઉપસ્થિત રહી શકાશે. એઆઈસીસી નું અધિવેશન સાબરમતીના તટ ઉપર કોચરબ આશ્રમ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો ગાંધી આશ્રમ બંને અમદાવાદના સાબરમતીના તટ પર આવેલા છે. ત્યારે આ ઐતિહાસિક ભૂમિ પર એઆઈસીસી નું અધિવેશન મળે એ ગણતરીથી સાબરમતીના તટ ઉપર રિવરફ્રન્ટ પર અમારું એઆઈસીસી નું અધિવેશન મળશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનોમાં ખૂબ સારા અને મહત્વના નિર્ણયો આજ સુધી થતા આવ્યા છે. અમારી ડિસિઝન મેકિંગ ટોપ મોસ્ટ બોડી એ એઆઈસીસી છે. પહેલું એઆઈસીસી નું અધિવેશન 1885 માં મળેલું હતું અને એ સેશનમાં વ્યોમેશચંદ્ર બેનર્જી એ ના અધ્યક્ષતામાં મળ્યું અને એ અધિવેશન થી લઈને આજ સુધીના અધિવેશનોમાં હંમેશા ખૂબ મહત્વના નિર્ણયો આગળના દિવસોની રાષ્ટ્રહિત માટેની દિશા અને દૃષ્ટિ, પક્ષ માટેનો સંદેશ, લોક કલ્યાણ માટેની વાતો એ હંમેશા એઆઈસીસી અધિવેશનમાં થઈ છે. આઝાદી પહેલા પૂર્ણ સ્વરાજની માંગ એ ગુજરાતમાં જ્યારે એઆઈસીસી નું અધિવેશન હરિપુરા ખાતે મળ્યું, સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતમાં એ વખતે અધિવેશન મળે એ માટે આગ્રહ રાખ્યો અને કોંગ્રેસની વર્કિંગ કમિટીએ સ્વીકારીને હરિપુરા ખાતે, કારણ કે બારડોલી સત્યાગ્રહનો 10 વર્ષનો ગાળો પૂરો થતો એ ઐતિહાસિક દિવસો દરમિયાન હરિપુરામાં મળે એ સરદાર સાહેબની માંગને સ્વીકારીને હરિપુરા ખાતે અધિવેશન મળેલું હતું અને ત્યારે હરિપુરામાં પૂર્ણ સ્વરાજને લઈને જ જંપવા માટેનો એક દ્રઢ નિર્ધાર ત્યાંથી થયો. ઇલેક્શન પણ એ વખતે થવાનું હતું એ સેશનમાં અને એ સમયે એ ઇલેક્શનમાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને જવાહરલાલ નહેરુજી સાથે ચર્ચા કરીને દેશ હજી આઝાદ નહોતો થયો પણ દેશ આઝાદ થાય તો દેશ આગળ કેવી રીતે કામ સરકારે કરવું જોઈએ અને સંતુલિત વિકાસ કેમ કરવો જોઈએ એના માટે એક બ્લુપ્રિન્ટ સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુજીની બનેલી પેટા કમિટીએ તૈયાર કરી હતી. દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુજીએ વડાપ્રધાન બન્યા તો ગુજરાતના હરિપુરાના એઆઈસીસી સેશનમાં દેશના વિકાસની જે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ હતી એને આયોજન પંચ તરીકે, પ્લાનિંગ કમિશન તરીકે પંડિત જવાહરલાલ નહેરુજીએ અમલમાં મૂકી અને એ પણ ઇતિહાસ આપણા ગુજરાત સાથે જોડાયેલો છે. આવી મહત્વની બાબત 8 અને 9 એપ્રિલે થશે. આપને સમયાંતરે અમારા અધિવેશનની વાતો અમે કરતા રહીશું. આપના સાથે વાર્તાલાપ રહેશે. કોશિશ રહેશે કે ગુજરાતના મીડિયાના મિત્રોને માટે પણ પૂરતી વ્યવસ્થા, નેશનલ મીડિયા તો આવશે પણ કોઈ ધૂળીને નાળિયેર ઘર બાજુ કે ગુજરાતમાં છે તો અમારે પણ તમારા માટે વિશેષ વ્યવસ્થા માટેનો પ્રયત્ન રહેશે. આપ સૌના સહયોગની અપેક્ષા રાખું છું. આપણા સૌના માટે એક ઐતિહાસિક સમય છે ત્યારે ચિંતા એ ગુજરાતીઓ માટેની પણ કોંગ્રેસ પાર્ટી કરીને એક ઇમ્બેલેન્સ ડેવલપમેન્ટ, અહીં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત
જ્યાં રવિશંકર મહારાજજી જેવાએ અલગ ગુજરાતની સ્થાપના પછી પહેલા જ ભાષણમાં કહ્યું હતું કે સરકારની તિજોરીનો એક પણ રૂપિયો મારા કોઈ સ્મારક પ્રતિમાઓ કે પ્રસિદ્ધિઓ માટે નહીં, સરકારની તિજોરીનો રૂપિયો વાહવાઈ માટે કોઈની નથી, ગુજરાતીઓના કલ્યાણ માટે વપરાવો જોઈએ, ધનપતિઓની સમૃદ્ધિ માટે નહીં, સામાન્ય ગુજરાતીના કલ્યાણ માટે વપરાવો જોઈએ. આ રવિશંકર મહારાજજીના શબ્દો હતા. આ આપણું ગુજરાત છે, મહાત્મા ગાંધીજીનું આ એ ગુજરાત છે જ્યાં મેં પોતે પણ નાની ઉંમરમાં બાબુભાઈ જસભાઈ પટેલ હોય, બાબુભાઈ વાસણવાળા હોય, દિનશા પટેલ હોય, લલ્લુભાઈ શેઠ હોય, આવા ગાંધીવાદી લોકો સાથે કામ કરવાનો મને પણ મોકો મળ્યો હતો કે જ્યાં એક રૂપિયો વેડફાય નહીં, જન કલ્યાણ સર્વોપરી હોય. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસનમાં સાચી ગાંધીજીની સેવાની સાધના કે ખોટવાઈ હોય એવું લાગે છે અને ધનપતિઓની સેવા વધી છે. ત્યારે એક સેવાની સાધના માટે ગુજરાતમાં પ્રયત્નોના ભાગરૂપે પણ આપ આઈઆઈસીસી અધિવેશનને ગણો તો ગણી શકો એમ છો કે આખરે દેશભરમાંથી આવ્યા પછી એક નવું દિશા અને દ્રષ્ટિ, નવું બળ એ પણ ગુજરાતને મળશે. અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.